મહીસાગરમાં વીરપુર બીઆરસી ભવન ખાતે સફાઈ કામદાર અને શિક્ષકો આમને સામે આવ્યા છે। તાલીમાર્થી શિક્ષકોએ નાસ્તો કરી ચાના કપ ડસ્ટબિનમાં નાખવાની જગ્યાએ જ્યાં ત્યાં ફેંક્યા હતા, તો સ્વચ્છતા ત્યાં પ્રભુતાના પાઠ શીખવતા શિક્ષકોને બાજુમાં મૂકેલું ડસ્ટબિન ના દેખાયું। આ બાબતે સેવક સૂચન કરતા જ શિક્ષકોએ પોતાનું શિસ્ત ગુમાવ્યું અને ઉશ્કેરાઈ જઈ શિક્ષકોનો સમૂહ સેવક સાથે ગેરવર્તણૂક કર્યાની વિગતો પણ બહાર આવી છે। સેવક અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ થતા જ અંતે મામલો માફી પત્ર દ્વારા થાળે પડ્યો હતો। મારો બાબુ સેવક તરીકે ફરજ બજાવતો। શું નામ? ઈશ્વરભાઈ। અને ચા નાસ્તાનો ટાઈમ એ લોકોએ જોતો ચાનો કપડો વેઠવી નાખેલો એમ, બરાબર। અને બાબાએ કહ્યું કે સાહેબ આપણે શિક્ષક રીતિ આ રીતના યોગ્ય નથી એમ, તો એ લોકો જેમ તેમ વર્તન કર્યું સેવકભાઈ જોડે। પછી ધમધાકી આવી એમ, તો પેલો બાબુ એકલો હતો અને પેલા 40 જણા હતા સાહેબ, એટલે પેલો બાબુ હતો એ ડરી ગયો। પછી કે તું પટાવાળો છું ને આમ છે ને તેમને તારી રીતે લઈ લેવાના, તો છતાં એ લોકો બાબે બળજબરીથી નાખી દીધી। ફરી પછી એ લોકો હતા તો મને જણાવ્યું કે પપ્પા આવું બન્યું છે એમ, અને આ રીતના ધમધાકી આપી એમ। પછી હું વીરપુર જતો તો અહીંયા ગયો મેં ઓફિસે, તો એ લોકો એ બધા બહાર ઊભા હતા એમ, તો મેં જણાવ્યું કે સાહેબ આ રીતના યોગ્ય નથી એમ, બરાબર। આટલું આ સારું શિક્ષક રીતિ આ તમારું યોગ્ય નથી એમ, મેં આવું બોલ્યું। તો મને કહે તું કોણ છે કહેવાવાળો? મને જેમ તેમ બોલ્યા ને કે તું દારૂ પીને આવ્યો છો ને આમને કહેવું કે મારા પણ એ લોકોએ અરજી લખી એમ, 40 જણે કોરા કાગળમાં સહીઓ કરીને અરજી બનાવી એમ, અને મને ખબર નથી કે આ લોકોએ માફીપત્રક લખાવશે। પછી મને જાણવા મળ્યું કે આ દારૂ પીને આ બંને ઝઘડો કરે એમ।